લઈશું. આજે સવારનો સમય દૈનિક વચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સવારનો સમય જે વચન આપણે મનન કરવા જઈ રહ્યા છે, ગીત શાસ્ત્ર 34મો અધ્યાય, તેનું 4થું અને 5મી કલમ મારી સાથે તમે વાંચો અને તમે જરૂર સાંભળજો. મેં યહોવાની શોધ કરી અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી જખવાણા પડશે નહીં. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, તમે અમારા દેવ થયા છો પરમેશ્વર. તમે અમારા સહાયકારી પરમેશ્વર. પ્રભુ, આજનો દિવસ પણ પ્રભુ અમે અમારું જીવન તમારા હાથ પર સમર્પણ કરીએ છીએ. આ વચન આજે પ્રભુ અમારા માટે ફળદાયક, પ્રભુ અમને તમારામાં ફરી એકવાર રોપનારા પરમેશ્વર, ફરી એકવાર પ્રભુજી તમારામાં પરમેશ્વર આગળ વધવાના એક વચન અમારા જીવનમાં સાબિત થાય. પ્રભુ, એ શીખવા માટે અમને તૈયાર કરો. પ્રભુ, તમે અમારી પ્રાર્થના સાંભળી બદલ આભાર. ઈસુના પવિત્ર નામથી માંગુ છું, આમેન. ગીત શાસ્ત્ર 34 આપણામાંથી મુખ્ય ભાગના લોકોને ગમતું એક ગીત શાસ્ત્ર છે, કેમ કે એને કંઈક વચનો આપણે દરેક લોકો જાતે આપણે એની સાથે કનેક્ટ કરી શકનાર વચનો છીએ અને આપણે દરેક વચનોમાં ઉત્તેજન પ્રાપ્ત કરનાર વચનો છીએ. માટે આજે જે વચન હું તમારી પાસે લઈ છું એ આપણા ગુજરાત ડિસ્ટ્રિક્ટના જે આપણું કેલેન્ડર છે, કેલેન્ડરના આ મહિનાનું વચન જ છે. પણ એનું શરૂઆતના ભાગ જ મને ઘણીવાર મને ચેલેન્જ કરનારા, મને ઉત્સાહિત કરનાર વચનો છે અને એ માટે હું આ વચન તમારી પાસે લઈ આવી છું. મેં યહોવાની શોધ કરી. આ દાઉદ રાજા ગીત શાસ્ત્ર 34 લખે છે અને જ્યારે આ ગીત લખતા હોય એના જીવનમાં ઘણા બધા સંકટોમાંથી થઈને આ ગીત લખે છે. અને વચન 4માં એમ કહે છે કે મેં યહોવાની શોધ કરી. વાલાઓ, હું અને તમે પ્રભુની શોધ ક્યારે કરીએ છીએ? આપણે માણસો કેવા છીએ ખબર છે? જ્યારે દુઃખમાં, તકલીફમાં, સંકટમાં, બીમારીમાં, જ્યારે આપણે પ્રશ્નોની વચ્ચે ઊભા હોય ત્યારે આપણે એની શોધ કરીએ છીએ. ના, દિવસના દરરોજ દરેક પળમાં આપણે તેની શોધ કરવાની જરૂરત છે. આપણે જ્યારે તેની શોધ કરીએ છીએ તે આપણા જીવનમાં કાર્ય પણ કરે છે. હાલેલુયા. કે યશાયા પ્રભુદત્તના પુસ્તકમાં એવી રીતે લખે છે કે યહોવા મળે ત્યાં તેને શોધો. એવી રીતે પરમેશ્વરનું વચન લખવામાં આવ્યું છે. અહીંયા શું લખ્યું છે? 34મો અધ્યાય તેની 4થી કલમમાં જ એમાં લખ્યું છે, પહેલી બાબત જે છે કે જ્યારે તમે યહોવાને શોધ કરો છો, તેણે શું કર્યું? અને તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. આપણા પરમેશ્વરની જ્યારે આપણે શોધ કરીએ છીએ ત્યારે આપણા પરમેશ્વર આપણા પ્રશ્નોના ઉત્તર જરૂર આપીએ છીએ. કદાચ આ દુનિયા આપણને ના આપી શકે, આપણી સમાજ આપણને ના આપી શકે, આપણા સગા સંબંધીઓ આપણો જવાબ ના આપી શકે, કદાચ આપણું ચર્ચ કે મંડળીના લોકો આપણને એ જવાબ ના આપી શકે. પણ જ્યારે તમે પરમેશ્વરનું મુખ શોધો છો, જ્યારે તમે પરમેશ્વરને શોધો છો, એની પાસે તમે જાઓ છો, એની પરમેશ્વરને પૂછો છો કે પ્રભુ હું શું કરું, પરમેશ્વર હું શું કરું મારી તકલીફમાં, એ સમયમાં પરમેશ્વર તમને રાહ બતાવનાર દેવ છે. હાલેલુયા. કેમ કે તે અદ્ભુત પરમેશ્વર છે. હાલેલુયા. તેના કાર્ય બહુ મોટો છે. એટલે જ અહીંયા દાઉદ કહે છે કે મેં શું કર્યું? યહોવાની શોધ કરી અને તેમણે મને શું આપ્યું? ઉત્તર આપ્યો. આજે તમારી પરિસ્થિતિ ગમે તે કેમ ના હોય, વાલાઓ, હું તમને આગ્રહ સાથે કહેવા માંગુ છું કે તમે પરમેશ્વરની શોધ કરો. પરમેશ્વરને કહેવું, પ્રભુજી તમે ક્યાં છો? મારી પાસે આવો. પ્રભુ તમે મારી સાથે આવો. હું તમને શોધું છું. હું સવારે ઉઠીને તમને શોધું છું. મારી તકલીફમાં હું તમને શોધું છું. હાલેલુયા. અને જ્યારે તમે પરમેશ્વરને શોધ કરો છો ત્યારે શું થાય છે તમને ખબર છે? બીજી બાબત એ છે, તે મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. હાલેલુયા. પ્રભુ દેવ જે છે આપણો, એક ભય નથી, અમુક ભયો નથી, પણ જીવનમાં કેટલા ભય કેમ ના હોય, એ સર્વ ભયમાંથી તમને અને મને છોડાવનાર પરમેશ્વર છે. હાલેલુયા. કેટલો મહાન પરમેશ્વર. એ પણ એ ક્યારે શક્ય બને છે? જ્યારે આપણે પરમેશ્વરને શોધીએ, જ્યારે આપણે પરમેશ્વરને આગળ રાખીએ, જ્યારે પરમેશ્વરના વચન આપણે રાખીએ. હાલેલુયા. બહુ મહત્વની બાબતો છે. ઘણીવાર આપણે આ બધી બાબતો ભૂલી જઈએ કે ના, હું મારી રીતે પ્રયત્ન કરીશ, પ્રભુને તકલીફ નહીં દેવી, પ્રભુને કંઈક ખબર પડતી હશે. ના, એવું કશું નથી. પણ હું તમને કહેવા માંગુ છું, ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી બીક હોઈ શકે, તમારી બીક તમારા બાળકો માટેની હોય, એમના ભવિષ્ય
ભવિષ્ય વિશેની હોય, એમના લગ્ન વિશેના હોઈ શકે, તમારા પરિવારના એક સાજાપણું માટે હોઈ શકે, પરિવારના શાંતિ માટે હોઈ શકે, તમારા ઘરના લોકોના તારણ માટે હોઈ શકે. પણ હું તમને આશા સહિત આજે કહેવા માંગુ છું કે પરમેશ્વર ઉપર તમે શોધ કરો, પ્રભુને તમે ઓળખો, પ્રભુને શોધો. સવારે ઉઠીને પ્રભુ તમારી સહાયતાની મને જરૂરત છે. હાલેલુયા. આમ તેમ ભટકશો નહીં, આમ તેમ જશો નહીં. તેના વચનમાં તેને શોધો, પ્રાર્થનામાં તેને શોધો. પરમેશ્વરને શોધવું તે આપણને એની નજદીક લઈ જવામાં આવે છે. હાલેલુયા. માટે આપણી પ્રાર્થના પણ કોણ સાંભળે છે? પરમેશ્વર સાંભળે છે. પહેલી બાબત જે મેં કહ્યું, જ્યારે આપણે તેને શોધ કરીએ છીએ તે આપણને ઉત્તર આપે છે. બીજી બાબત શું કહે છે કે તે સર્વ ભયમાંથી આપણને છોડાવે છે. એ છુટકારો આપનાર પરમેશ્વર છે. ખાલી ભયમાંથી જ નહીં, તમારી ગમે તેવી તકલીફ કેમ ના હોય, તમારી ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, મને એવું લાગતું હશે, તમને એવું લાગતું હશે હું ક્યારેય આમાંથી બહાર નહીં આવું. કદાચ એ આપણું પાપ હોઈ શકે, કદાચ હોઈ શકે આપણું માનસિકતા હોઈ શકે, કદાચ હોઈ શકે આપણી બીમારી હોઈ શકે, કદાચ હોઈ શકે આપણી ઘરની પરિસ્થિતિ, નાણાકીય તંગી, નહીં તો આપણા સામાજિક પ્રેશર છે, ગમે તે હોઈ શકે. પણ હું તમને આશા સહિત પ્રભુનું વચન આજે સવારે આપવા માંગુ છું કે પરમેશ્વરને શોધો એટલે એ તમને તમારા સર્વ ભયમાંથી છોડાવનાર છે. હાલેલુયા. જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો તો સૌથી મોટો આનંદની સુવાર્તા શું હતી? બીહોમાં સ્વર્ગદૂત આવીને તેને શું કર્યું? લોકોની પાસે, ગોવાળો પાસે આવીને શું કહે છે કે બીહોમાં વાલાગો. એ પરમેશ્વરનો સંદેશ આજે સવારે પણ હું તમને કહેવા માંગુ છું કે મોંઘવારી વધી રહી છે, તકલીફો વધી રહી છે, સંકટો વધી રહી છે, પણ તમે બીશો નહીં. કેમ કે પ્રભુ તમારી સાથે છે. તમે શોધો ત્યાં પ્રભુ તમને મળશે. તમે જ્યાં કહીથી તમે તેનો પોકાર કરશો તે તમારી સાથે રહેશે. હાલેલુયા, હાલેલુયા. અને તે તમને ઉત્તર બી આપશે અને તમને સર્વ ભયમાંથી છોડાવશે. વચન 5 તરફ આપણે જઈશું. શું લખ્યું છે? તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી જખવાના પડશે નહીં. હાલેલુયા. આ વચન મને બહુ ગમે છે, હંમેશા હું વાંચું છું, મને બહુ આશા આપનારી વચન છે. શું લખ્યું છે? કોની તરફ? પ્રભુની તરફ તમે જુઓ અને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી જખવાના પડશે નહીં. આ પરમેશ્વરનો એક વાયદો છે તમારા માટે. જે લોકો પ્રભુની પાછળ ગયા, જેણે પ્રભુની શોધ કરી, જેણે પ્રભુ પાછળ ચાલ્યું, એ ક્યારેય લજ્જિત થવા દેશે ને. એના મોઢા ઉપર પરમેશ્વરનો પ્રકાશ હંમેશા ને હંમેશા ટકી રહે છે. હાલેલુયા. એના મોઢા ઉપર પરમેશ્વર હંમેશા પ્રકાશિત થઈને રહે છે. હાલેલુયા. એને ક્યારેય લજ્જિત થવા દેશે ને, એનું મોઢું ક્યારેય નીચું પડવા દેશે નથી. એટલે માટે કે છે તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી જખવાના પડશે નહીં. આપણે પ્રકાશ પામવું જરૂરી છે. પ્રભુ પાસેથી પ્રકાશ પામવું જરૂરી છે. ઘણીવાર આપણે એમ જોઈએ છે કે હું ફલાણા વ્યક્તિને ઓળખું, નહીં તો મારા ફલાણા વ્યક્તિ જોડે મારું સંબંધ હોય, ઓળખાણ હોય તો લોકો મને ઓળખશે, લોકોની નજર મારી ઉપર રહેશે. ફલાણા વ્યક્તિ જોડે આપણું સ્ટેટસ બનીને રહે તો આપણને સમાજમાં બધા ઓળખશે. વાલા હું કહું, સમાજમાં અમુક સમય સુધી લોકો તમને ઓળખશે, પણ અમુક સમય પછી એ તમને ઓળખે એ કોઈ જરૂરી નથી. પણ હું તમને કહું છું, જો તમે પરમેશ્વરને શોધનાર હોય, જો તમે પ્રભુ ઈસુને અંગીકાર કર્યું છે તો તમે પ્રભુ ઈસુને શોધો અને પ્રકાશ પામો. હાલેલુયા. તેના પ્રકાશ તમારા ઉપર આવશે, તમારા જીવનના અંધારું દૂર કરશે, તમને પ્રભુ એક સ્થાન આપશે. હાલેલુયા. જ્યાં ખીચડમાં હતા ત્યાંથી પ્રભુ આપણને કાઢીને એક સ્થિર જગ્યામાં આપણને મૂક્યા છે. કેમ? પ્રકાશ પામવા માટે, બીજાઓના માટે પ્રકાશ આપનારાઓ બનવા માટે. આપણને જ્યારે જુએ લોકો એમ જોઈએ, શું કહેવાય કે ત્યાં ઘરમાં પ્રકાશ છે, એ જગ્યાએ જે પ્રકાશ છે, એ વ્યક્તિના ઘરમાં મને શાંતિ મળશે. હાલેલુયા, હાલેલુયા. લોકો તમને ઊંચા કરશે ને નીચા બી પાડશે, પણ હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરને જો તમે શોધો તો તમે જરાય પાછળ નહીં પડવાના. કેમ કે પરમેશ્વર તમારી સાથે રહીને તમને તેનું પ્રકાશ તમારી ઉપર રાખશે. અને શું કહે છે કે તમારા મોઢું ક્યારે જખવાના પડવા દેશે નહીં. પહેલી બાબત મેં કીધું, તમે તેને શોધો.
તમે તેનો શોધો તો શું થઈ જાય? તે આપણને ઉત્તર આપશે, આપણા પ્રશ્નોનો ઉત્તર આપશે. બીજી બાબત, તે સર્વ ભયમાંથી આપણને છોડાવશે. ત્રીજી બાબત શું કહે છે કે તેમની તરફ જોવું, પ્રભુની તરફ જોવું અને પ્રકાશ પામવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. ઘણીવાર આપણે પ્રાર્થના એમ કરે, પ્રભુ તું ક્યારેય મને લજ્જિત થવા નહીં દે, તમે મને મારું મોઢું નહીં નીચું પડવા દે. પણ ક્યારે એવું થાય જ્યારે તમે પ્રભુને શોધો છો, જ્યારે તમે પ્રભુની તરફ વળો છો, જ્યારે પ્રભુ તરફ તમારી નિશાના કેન્દ્રિત કરો છો, તમે તમારું હેતુ પ્રભુ તરફ રાખો છો. હાલેલુયા. ત્યારે તમારા મોઢું ક્યારે ઝાંખું પડવા દેશે નહીં. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ આજે સવારનો સમય, પ્રભુ આ વચન દ્વારા તમને આશીર્વાદિત કરે. અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તમારી પાસે આવીએ છીએ. આ વચન તમે અમને આપ્યું માટે આભાર. આ મહિના આખો તમે અમને ચલાવી રહ્યા છો માટે આભાર. પ્રભુજી, અમે જાણીએ છીએ કે પ્રભુજી ક્યારે તમે અમને લજ્જિત થવા દેશે નહીં, અમારા મોઢાને પ્રભુ ઝાંખું થવા દેશે નહીં. પ્રભુ, કેમ કે અમે તમારા તરફથી પ્રકાશ પામવા તૈયાર છે. હાલેલુયા. પ્રભુજી, અમે તમને શોધવા માટે આજે સવારે તૈયાર છે, જીવનના અંત સુધી તમને શોધવા માટે. પ્રભુજી, તમારી પાસેથી ઉત્તર મેળવવા માટે. હાલેલુયા. અમને ભયમાંથી છોડાવીને એક નિર્ભય જીવન જીવવા માટે તમે કૃપા કરનાર છો માટે તમારો આભાર. આ વચન સાંભળનાર દરેકને તમે આશીર્વાદિત કરો. એની સાથે અમે પ્રાર્થના કરીએ છીએ, આ જે કોઈ વ્યક્તિનો બર્થડે છે પ્રભુજી, જે લોકોનું વર્ષગાંઠ છે, લગ્નના વર્ષગાંઠ છે, તેમને આશીર્વાદિત કરો. જે કોઈ જરૂરતમંદ છે, સાજાપણાની જરૂરત છે, તમે તેઓની સાથે રહેજો. આશા વિહીનોને પ્રભુ તમે આશા આપો એવો અમે માંગીએ છીએ. પ્રભુ, આજનો દિવસ તમે અમને આપ્યો માટે આભાર. આજનો દિવસ આશ્ચર્ય રીતે તમે અમને ચલાવો એવો અમે માંગીએ છીએ. પ્રાર્થના સાંભળ્યું બદલ આભાર. ઈસુના પવિત્ર નામથી અમે માંગીએ છીએ. આમેન.